રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી કેટલી વધુ છે? 5 વધુ છે. તો સિમ્પલી અહીં ધ્યાન જો, જેની ઉંમર કીધું હોય ને, હા, રાજુની ઉંમરના, જય નો ની નું ના નું આવ્યા ને ત્યાં તમારે દાખલો ગણવાનો, ત્યાં તમારે હળી કરવાની, બરાબર છે. તો રાજુની ઉંમરના 3 ગણા. હવે રાજુની ઉંમર તમારે કોઈ બી ધારવાની, બરાબર છે. આપણે ધારીએ, હા, શું ધારીએ? તો રાજુની ઉંમર ધારો કે રાજુની ઉંમર P વર્ષ છે. આપણે કોઈ બી ધારો, વાય ધારો, એમ ધારો, એ ધારો, કોઈ બી ધારીએ, P વર્ષ છે. હવે રાજુની ઉંમરના 3 ગણા, તો કે રાજુની ઉંમરના 3 ગણા, રાજુની ઉંમરના 3 ગણા, 3 ગણા એટલે કે રાજુની ઉંમરના 3 ગણા એટલે એમાં કેટલા ગુણાકાર કરવાનું? 3 નો, બરાબર 3 ગુણ્યા P, તો બરાબર 3P છે ને. તમારે ચોપડીમાં કંઈ વાય આપ્યું છે, બરાબર, તો આપણે P ધાર કશું પણ ધારી શકીએ, એવું કંઈ ખોટું નથી. તો 3P થયું. 3 ગણા કરતાં 5 વધુ થશે. હા, મતલબ 3 ગણા કરતાં કેટલું? 3 ગણા કરતાં કેટલા વધુ છે? 5 વધુ. તો 3 ગણા તો 3P એની કરતાં વધુ એટલે ઉમેરવાનું, વત્તા 5 મતલબ કે દેખો, રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી કેટલી વધુ છે? 5 વધુ. એટલે આપણને આ પહેલું તો મળી ગયું આ સાઈડનું ડાબી બાજુનું, બરાબર. પછી કીધું કે રાજુના પિતા કેટલા વર્ષના છે? 44 વર્ષ. તો જો આટલી એની ઉંમર છે, બરાબર. કોની ઉંમર છે? તો કે રાજુના પિતાની ઉંમર. કોની ઉંમર છે આટલી? રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે, બરાબર. માટે આવું થાય, જો 3P વત્તા 5, રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. લઈ લખવાનું રાજુના પિતાની ઉંમર, બરાબર ને. રાજુના પિતાની ઉંમર, રાજુના પિતાની ઉંમર, બરાબર છે. હા, સિમ્પલી રાજુના પિતાની ઉંમર અહીં ચોખ્ખું જ છે કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી કેટલી વધુ છે? 5 વધુ છે. હા, માટે 3P વત્તા 5. હવે જો અહીં કીધું કે રાજુના પિતા કેટલા વર્ષના છે? 44 વર્ષના છે. 44 વર્ષના છે. તો સિમ્પલી આ સમીકરણ આવી ગયું કે રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો, અને આપણે બનાવી દીધું છે. હા, સમજ પડે છે? ચાલો રાજુની ઉંમર શોધીએ. હા, રાજુની ઉંમર શોધીએ, ચાલો શોધીએ. જો શીખવાડું, ધ્યાન આપજો. હા, જો સિમ્પલી છોકરા દેખો, હવે અહીંયા આગળ છોકરા દેખો, જ્યાં ચલ હોય ને, જ્યાં ચલ તેને હીરો બનાવવાનો. શું બનાવવાનો? એને હીરો. એને હીરો બનાવતા હીરો એકલો ફાઇટિંગ કરતો હોય ને. હા, બીજા બધા તો ના હોય. જેમ કે આ જો ગુંડો છે, હા, આ ગુંડો, તો હીરો શું કરશે? આ ગુંડાને ખસેડશે. શું કરશે? ગુંડો તો ગુંડાને ખસેડશે. તો એક જ લાત મળશે ને આ ગુંડાને, 5 ગુંડાને, કે લાત મારશે તો ડાયરેક્ટ અહીં ક્યાં આવી જશે? અહીં એક જ મુક્કો મારશે. શું કરશે? લાત નહીં મારશે, મુક્કો મારશે. તો એક જ મુક્કા 5 ક્યાં આવી જશે? જમણી બાજુ. તો અહીં પ્લસ હોય, તો આ શું થાય? માઇનસ. જો હવે આ દાખલો પરીક્ષામાં નહીં પૂછાય પણ શીખવાડું છું. તો જો 3P બરાબર 44 ને આ વધ જશે તો -5. માટે 3P બરાબર 44 માંથી 5 જાય તો કેટલા રહી? 39. કેટલા? 39. અને જો અહીં 3 અને P, 3 અને P નો સંબંધ કયો છે? વચ્ચેનો ગુણાકાર છે ને. આપણે કાનૂન કીધું કે રાજુની ઉંમરના 3 ગણા તો 3 ગુણ્યા P, વચ્ચે ગુણાકાર છે ને. તો અહીં ગુણાકારનો સંબંધ છે, બરાબર. 3 ગુણ્યા P. તો અહીં અંશમાં છે, અહીં ગુણાકારમાં. તો આ બાજુ શામાં થઈ જાય? ભાગાકારમાં. આ બાજુ જતા ભાગાકાર અથવા છેદમાં થઈ જાય. માટે P બરાબર 39 ભાગ્યા 3. 39 ભાગ્યા 3. 13 39. 13 39. તો માટે P બરાબર 13. હા, તો માટે રાજુના પિતાની નહીં પણ રાજુની ઉંમર કેટલી થાય? 13 વર્ષ. રાજુની ઉંમર 13 વર્ષ. કેટલા વર્ષ? 13 વર્ષ. જો તમને ખોટું લાગતું હોય તો આપણે ચેક કરીએ. હજુ બી આગળ ચેક કરવું હોય તો કરાય. કેમનું થાય? તો કીધું કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. એટલે જો આ P આપણે જો ફક્ત આપણે આ સમીકરણ લાવેલા હતા, આ સમીકરણ કેટલા મૂકી દેવાના? 13 મૂકી દેવાના, બરાબર. તો 3 આ રાજુની ઉંમર કેટલી? 13 વર્ષ વત્તા 5. 13 39 વત્તા 5 બરાબર 44. આવી ગયો ને જવાબ? હા, આવી ગયો. આપણે આ પ્રકારની ચકાસણી કરી છે ને, અહીં પણ ચકાસણી કરી, બરાબર. આ આપણે રાજુની ઉંમર શોધી પછી અહીં ચકાસણી કરી કે શું 44 આવે છે. ઓકે, આ વસ્તુ પરીક્ષામાં ઓછું ના પૂછાય, ભાગ્ય પૂછાય, બરાબર છે. તો આ તો પૂછાશે ને પૂછાશે મતલબ કે IMP ક્વેશ્ચન છે. હા, ચાલો. જો હવે આપણે સ્વાધ્યાય 4.1 ઉદાહરણ 4 આપણે પછી કરીશું, બરાબર. અત્યારે આપણે કરીએ સ્વાધ્યાય 4.1 નો આ પેલું જે કોષ્ટકવાળો દાખલો છે તેમાં દેખીએ આપણે આ સમીકરણ આપ્યું છે ને એની કિંમત આપી છે. હવે આપણે કહેવાનું છે કહો કે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં, તો હા કે નામાં ઉત્તર આપવાનો છે. તો પહેલું સમીકરણ છે x + 3 = 0. તેમાં x ની કિંમત શું મૂકવાની છે? તગડે 3. તો x ની જગ્યાએ તગડ 3 મૂકીએ. ચાલો મૂકીએ. જો સમીકરણ રહ્યું તો x ની જગ્યાએ શું મૂક્યું? તગડે 3 ને વત્તા તગડ 3 તો છે.
તો બરાબર જો 3 વત્તા 3 કેટલા થાય છે? 6 થાય. શું 0 આવે છે? હા, તો કે ના, સમાધાન થતું નથી. બરાબર. પછી બીજો દાખલો ગણીએ. બીજો દાખલો છે x વત્તા 3 બરાબર 0. x વત્તા 3 બરાબર 0. x વત્તા 3 બરાબર 0 અને એની કિંમત આપણે આપી છે x બરાબર 0. તો આપણે સમાધાન ચેક કરવાનું થાય છે કે નથી. તો x ની જગ્યાએ શું મૂકવાનું છે? 0. તો 0 વત્તા 3 બરાબર જો જેટલું પણ આવે 0 વત્તા 3 શું આવે? 3. શું આવે? 3. તો શું અહીં 0 જવાબ આવે છે? હા, 0 આવે છે? ના. તો જો 0 વત્તા 3 તો 3 બરાબર નથી 0. અહીં પણ આવું લખાય કે 6 બરાબર નથી 0 છે ને. ડાબી અને જમણી બાજુ સરખી થતી નથી, તો કે એનું સમાધાન થતું નથી. ચાલો ત્રીજું, x વત્તા 3 બરાબર 0 અને અહીં લખ્યું છે x બરાબર -3. x બરાબર -3. x બરાબર -3. હવે આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે? -3. તો -3 વત્તા 3 -3 વત્તા 3. પહેલા આપણે આટલું લાવીએ. બરાબર છે. અમે પહેલા આપણે આટલું આવેલા ને, પછી એની સાથે ચકાસેલું. બરાબર. પછી એની સાથે ચકાસેલું. તો -3 વત્તા 3 માઇનસ પ્લસ માઇનસ. તો 3 માંથી 3 જાય તો 3 માંથી 3 જાય તો 0. શું? 0. તો જો આ ડાબી બાજુ શું છે? 0 અને જમણી બાજુ પણ શું છે? 0. તો કે હા, સમાધાન થાય છે. સમાધાન થાય છે. સમજ પડે છે? ઓકે. પછી ચોથો દાખલો જો x - 7 બરાબર 1. x - 7 બરાબર 1 અને x બરાબર શું છે? અહીં 7 7. તો સમાધાન થાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. જો પહેલા આપણે ડાબા બરાબર આવું લખો ને, તો આવું લખશો તો એ ચાલશે. બરાબર છે. ડાબા બરાબર અને જબા બરાબર કેટલા છે? 1. જબા બરાબર કેટલા છે? 1. ડાબા બરાબર કેટલા છે? x - 7. તો x - 7 છે. તો x ની જગ્યાએ શું મૂકવાનું? 7. શું મૂકવાનું? 7. આમાં જો x ની જગ્યાએ 7 મૂકી દો, 7 - 7 તો શું આવે છે? 0. શું આવે છે? 0. તો જો ડાબા બરાબર જબા થાય છે? હા, તો ના, ડાબા બરાબર જબા થતું નથી. બરાબર. તો સમાધાન થતું નથી. ના. સમજ પડી? હા. x - 7 બરાબર 1 ને એની બકા આપણને કિંમત આપી છે x બરાબર 8. તો આપણે પહેલા ડાબા જબા લખી લઈએ. ડાબા બરાબર x - 7 અને જબા બરાબર શું છે? જબા બરાબર 1. તો ડાબામાં આપણે x બરાબર શું મૂકવાનું છે? 8. x બરાબર 8. તો 8 - 7 બરાબર શું આવ્યું? 1. તો ડાબા બરાબર શું આવ્યું? 1. અને જબા બરાબર શું? 1 છે જ. તો અહીં ડાબા બરાબર જબા થાય છે. તેથી આ સમીકરણ ઉકેલ થાય છે. હા. ધોરણ 7 તમારું આજે આટલું ચાલ્યું. હવે આ જો આ દાખલા પણ હેલ્લા છે, જાતે ટ્રાય કરજો. જો આ ક્યાંય લખી દીધું 5 6 7 8 9 10 મતલબ જેટલા પણ 11 જેટલા પણ દાખલા છે તેટલા ઘરે ટ્રાય કરજો. હું તો એ કાલે શીખવાડવાનો છું, પણ એક વાર તમે ટ્રાય કરજો કે તમને પ્રેક્ટિસ થાય એટલા માટે. બરાબર છે. તો તમારું ભણવાનું આજનું પૂરું થયું છે. અને બીજી વાત કે આ જે દાખલો ગણાવ્યો, પહેલું ઉદાહરણ ગણાયું. બરાબર છે. પહેલું કઈ ઉદાહરણ 3. ઉદાહરણ 3 ગણતરી 2 વખત લખીને આવવાનું છે અને જાતે પ્રેક્ટિસ કરવાની છે.